તો રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને હડતાલ કરી રહ્યા છે. તેને પગલે હવે રાજ્ય સરકારે કાર્યવાહી પણ હાથ ધરી છે. નર્મદામાં આજે 119 જેટલા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. સરકારે પહેલા જ કહ્યું હતું કે જો કામ પર પરત નહીં ફરો તો કાર્યવાહી થશે અને એ કાર્યવાહી હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આજે નર્મદામાં આ કાર્યવાહી થઈ છે. સંજય ચૌધરી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. સંજય, જે સરકારે આરોગ્ય કર્મચારીને ચીમકી આપી હતી કે જો તેઓ કામ પર પરત નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તે બદલ રાજ્ય આરોગ્ય વિભાગ તરફથી જે તે જિલ્લાના આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને જે હડતાલિયા કર્મચારીઓ હતા તેમને નોટિસ પણ પાઠવવામાં હતી કે તેઓ શા કારણસર તેમને સસ્પેન્ડ અથવા તો તેમને ટર્મિનેટ ન કરવા. જે અંતર્ગત 28 માર્ચના રોજ નર્મદા તાલુકાના જે કર્મચારીઓ હડતાલ ઉપર હતા તેમને નોટિસ મોકલી અને તેમની પાસે કારણ માગવામાં આવ્યું હતું, પરંતુ કર્મચારીઓ તે સમયે આરોગ્ય અધિકારીઓ સમક્ષ હાજર પણ થયા હતા, પરંતુ તેમનો જવાબ માન્ય ના રાખી અને 119 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી આ કાર્યવાહી રાજ્ય સરકાર તરફથી સૂચના મળ્યા બાદ કરવામાં આવી છે, પરંતુ આ અત્યાર સુધી લગભગ 15 દિવસની હડતાલમાં 1000 કરતાં પણ વધારે કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. તે ઉપરાંત લગભગ 10,000 કરતાં વધારે કર્મચારીઓને નોટિસ ફટકારી અને તેમની સામે તપાસ પણ કરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ તમામની વચ્ચે સત્યાગ્રહ છાવણી ખાતે તો હડતાલ હજુ પણ યથાવત છે. અલગ અલગ જે એક તરફ સરકારી કર્મચારીઓ છે, વ્યાયામના શિક્ષકો છે, મધ્યાહન ભોજનના જે કર્મચારીઓ છે તેઓ હડતાલનું શસ્ત્ર ઉગામી રહ્યા છે અને ત્યાં જ હડતાલ પર તેઓ બેઠા છે અને પોતાની માંગણીઓ પર અડગ જોવા મળે